બહુ મોડું થઈ ગયું. સાહેબ આવશે તો બહુ ગુસ્સો કરશે. જલ્દી જલ્દી સાફ કરી નાખું. આ સાહેબને કહું છું કેટલા દિવસથી મારો પગાર વધારો પણ વધારતા નથી. આ તો કંઈક કરવું જ પડશે. એ તું પતી ગયું તારું? બોલ્યો નહીં, ઝુકેગા નહીં. મોડું થયું આજે, હજી સફાઈ જ ચાલે છે. આજે મોડું થઈ ગયું સાહેબ. રોજ મોડું જ થાય છે. પગાર વધારવાનો કે તારે કે સાહેબ મારો પગાર વધારવાનો છે અને ગીતો ગાવા છે અહીંયા ના કે પગાર વધારવાનો કે તારે વધારો પણ સાહેબ શું વધારે? ગીતો ગાવામાં પહેલો નંબર છે. દર્દી કો તો દર્દી ગીતો ગાવા હે. ડોક્ટર ભીજાવાલા? હા. ઓ ડોક્ટર સાહેબ, અલા શું છે તારે? દર્દી આવ્યો. હા મોકલો જલ્દી મોકલો. બેસો ભાઈ. રાત્રે બરાબર ઊંઘતા નથી લાગે છે. શું તકલીફ છે બોલો? જ્યારે હું અહીંયા દબાવું છું ત્યારે મને દુખે છે. શું કહો છો? જ્યારે હું અહીંયા દબાવું છું ત્યારે મને દુખે છે. ગરદન પર દબાવો છો ત્યારે દુખે છે એમ? હા. ગરદન પર દબાવો ત્યાં જ દુખે છે, ના દબાવો તો? નથી દુખતું. તો ગરદન પર દબાવો ત્યારે દુખે છે, ના દબાવો તો નથી દુખતું. તો શું કામ દબાવે છે ત્યાં? તારામાં એટલી બુદ્ધિ નથી કે તને ત્યાં દબાવે છે તો તને દુખે છે, તો તારે ત્યાં ના દબાવવું જોઈએ. કેમ દબાવે છે? એટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને. આવાને આવા હાલી પડે છે. હાથથી નહીં દબાવતો તો નહીં દુખે. અને એ ભાઈ હા. ચાલો આવો પાછા, પૈસા તો આપતા જાઓ. દવા તો દીધી ને, એને પૈસા? દવા કરીને ક્યાંય ગરદન પર તમે નહીં દબાવો તો નહીં દુખે. ચલો પૈસા આપી દો 500 રૂપિયા. ડોક્ટર ભીજાવાલા? હા ડોક્ટર ભેજાવાલા. સાહેબ, શું છે તારે? મગજ બીજો ખાય આવ્યો. છે? મોકલો ચલો જલ્દી મોકલો. બેસો. શું તકલીફ થાય છે? ડોક્ટર સાહેબ, શાંતિથી. જ્યારે હું કારમાં બેસું છું ત્યારે મને ઉલટી થાય છે. કારમાં બેસતો ત્યારે ઉલટી થાય હા, છે? ત્યારે જ થાય છે. બીજા કોઈ વાહનમાં, બસમાં, બાઇકમાં નથી થતી તારે? હા, નથી. ખાલી કારમાં બેસો ત્યારે જ ઉલટી થાય હા, છે. ત્યારે જ ઉલટી. તો કારમાં શું કામ બેસવું છે તારે? એટલી બુદ્ધિ નથી તારામાં? શું કામ બેહો છો? હેઠા બેસો ને. કારમાં બેસો છો તો ઉલટી થાય છે, તો એટલી ખબર નહીં પડતી કે કારમાં ના બેસવું જોઈએ? બાઇકમાં બેસો, રિક્ષામાં બેસો. સરકારે આવડી મોટી બસો નીકાળી છે તો બસોમાં બેસો ને. કેમ તારે મોટર કારમાં જ બેસવું છે? તને ખબર છે કે મોટર કારમાં બેસે તો ઉલટી થાય, તો શું કામ મોટર કારમાં બેસવું જોઈએ તારે? આથી તું મોટર કારમાં નહીં બેસતો તો તને ઉલટી નહીં થાય. સમજી ગયો? હા. ચાલ. એ ભાઈ, પૈસા તો દેતા જાઓ. અરે આવા કેટલા ગામમાં આવી ગયા ડોક્ટર સાહેબ. લો. દવા આપીને તને ખાલી નીકળે છે કેવા ને કેવા. ડોક્ટર ભીજાવાલા? હા ડોક્ટર ભેજાવાલા. સાહેબ, અલા શું છે તારે? બીજો આવ્યો. મોકલો ચલો જલ્દી મોકલો. આજે તારા પગારનું સેટિંગ થઈ જશે. હા બેસો. સાહેબ, શાંતિથી બોલો પહેલા. સાહેબ, હું જ્યારે ખાટું ખાઉં છું ત્યારે મને ખંજવાળ આવે છે. શું થાય છે? ખાટું ખાઉં છું ત્યારે મને ખંજવાળ આવે છે. ખાટું ખાવ છો તો ખંજવાળ આવે છે એમ? તીખું ખાવો તો નહીં આવતો. મીઠું ખાવો તો? ખાલી ખાટું ખાવો તો જ ખંજવાળ આવે. તો હું કામ ખાટું ખાવું જોઈએ તારે? બુદ્ધિ નથી તારામાં? જ્યારે તને ખાટું ખાય છે તારે ખંજવાળ આવે છે, જડ ચડે છે, એવું તને પ્રોબ્લેમ થાય છે, તો તું શું કામ ખાય છે ખાટું? તારે ખાટું ના ખાવું જોઈએ. તું ખાટું નહીં ખાતો તો તને ખંજવાળ નહીં આવે ને જડ ચડશે નહીં. સમજી ગયો? ખાટું નહીં ખાવાનું અને ખંજવાળ આવશે નહીં. એ ભાઈ, આવો પાછા. આ કેટલા છે? 200 રૂપિયા.
રૂપિયામાં તો અત્યારે સાયકલનું પંચર નહીં થતું ને 200 રૂપિયા આપીને જાવ છો. 500 લાવો. હાલો હાલો આવી નીકળે છે 200 રૂપિયામાં. બુદ્ધિ છે. આમાં શેની બુદ્ધિ વળી? દવા આપતા નહીં ને પૈસા તો લઈ લો છો. હવે છાની માની બેહી રહે ને દવા વાળી. દવા આપી તો ખરી, તું તારું કામ કર. સાહેબ તમારે મને એક ગીત યાદ આવ્યું. કયું ગીત? આજ ના છોડુંગા તુજે દમ દમા દમ દમ. છાની માની બેહી જા બેહી. એટલે મેં તને આજે નહીં છોડું. આજ ના છોડુંગા તું મેં દમ દમ. ગોતી લાવો દર્દી, પગાર વધશે ના કે એ ના વધે. દર્દી ગોતો, સમજી ગયા? ડોક્ટર ભેજાવાલા. હા ડોક્ટર ભેજાવાલા. સાહેબ શું છે તારે? દર્દી આવ્યો. મોકલો ચલો. બેસો સાહેબ, શું થાય છે? ચકડોળમાં બેસો ત્યારે ચક્કર આવે છે. વાનમાં બેસો ત્યારે, રિક્ષામાં બેસો ત્યારે, ખાલી ચકડોળમાં બેસો ત્યારે ચક્કર આવે છે ને? તો શું કામ તારે ચકડોળમાં બેસવું જોઈએ? તારામાં એટલી બુદ્ધિ નથી કે ચકડોળમાં બેસે ત્યારે મને ચક્કર આવે છે, તો ચકડોળમાં શું કામ બેસવાનું છે તારે? ચકડોળ નાના છોકરા માટે છે, તમારા જેવા ઢાંડાઓ માટે નહીં. હેઠા બેસો ને હેઠા. ચકડોળમાં બેસવું છે, આથી તું ચકડોળમાં બેસતો નહીં, એટલે તને ચક્કર આવે નહીં. અને જો ચક્કર આવે તો મને ફટ કહેજે. ચકડોળ સમજી ગયો? અને દવા લેવા આવજો રેગ્યુલર. એ ભાઈ શું હાલ્યા જાવ છે? અહીંયા મેં ધર્માદો કેન ક્ષેત્ર નહીં ખોલ્યું જે બધા આવે બધા જ ચાલ્યા જાય છે. દવા તો આપી તને. દવા તો આપતા નથી, એમના પૈસા લઈ લો. આપી તો ખરી દવા. તને કીધું ને મેં કે ચકડોળમાં બેસીશ તો તને ચક્કર આવશે ને ના બેસતો તો નહીં આવે. આ દવા તો કરી તારી. લાવો 500 રૂપિયા. લો હવે ખાલી નીકળે છે. ચકડોળમાં બેસે તારે ચક્કર આવે છે. આવા ને આવા. પગારનું? પગાર ઘટાડી દઉં એમ? ના વધારી દો. બંધ કરી દઉં? ના આ જે આયા હતા ને 4 દર્દીઓ, એ તું ગોતી નતો લાયો. એ બાર બોર્ડ વાંચીને આયા હતા. જ્યારે તું તારા ગામમાંથી લાવીશ ને દર્દીઓ, ત્યારે મેં તારો પગાર વધારી દઈશ. દર્દી ગોતો દર્દી, ના કે એ પગારે ના વધે. અરે મનીષ, તું આટલા વિચારમાં કેમ છે? પેલો ડોક્ટર ભેજાવાલો નથી, હા એનું શું? એ દવા તો આપતો નથી ને એમના પૈસા પડાવી લે છે. અરે યાર મારા પણ 500 રૂપિયા લઈ લીધા. મારાય 500 પડાવી લીધા. અરે ભાઈ શું થયું છે? અરે ભાઈ શું થાય છે? પેલો ડોક્ટર ભેજાવાલો નથી, દવા તો આપતો નથી ને એમના પૈસા પડાવી લે છે. અમારાય પડાવી દીધા. અમારાય પડાવી લીધા. અરે છોકરાઓ શું કરો છો અહીંયા? રામ રામ કાકા. શેની ચર્ચા ચાલે છે? પેલો ડોક્ટર ભેજાવાલો નથી, એનું નામ તો ભેજાવાલા છે પણ એનું ભેજું જ નથી. પૈસા પડાવી લે છે ને દવા નથી આપતો. એ આપણને દવા નથી આપતો તો આપણે બી એને દવા આપીશું. અહીંયા મારી પાસે એક આઈડિયા છે. સમજી ગયા? હા, સમજી ગયા. તો હવે આપણે કાલે મળીશું. પાક્કું? પાક્કું. ગોતી લીધા દર્દી? ના તો દર્દી ગોતો ને. દર્દી પગાર એમ ના વધે. દર્દી ગોતી લાવો જાઓ. સમજી ગયા? હા આજ છે ડોક્ટર ભેજાવાલા? હા છે. ડોક્ટર ભેજાવાલા? હા ડોક્ટર ભેજાવાલા.
સાહેબ શું કરે છે? અરે આજે તો એક સાથે 5 દર્દીઓ ભેગા આવ્યા. શું વાત કરે છે? મોકલ જલ્દી મોકલ. અરે રે, ઓહો, શું વાત છે? એક સાથે 5 દર્દીઓ. ધન ઘડી ધન ભાગ. વાહ વાહ વાહ. અરે તમને તો દવા લઈ ગયા એવું લાગે છે. તમે આવી ગયા. ઓહો કાકા, બેસો. ના ના, બેસો. બોલો, શું તકલીફ છે તમને? અમને સવારથી એવું થાય છે કે કોઈકને મારીને ફાડી નાખે. શું કહો છો? અમને બધાને સવારથી એવું થાય છે કે કોઈકને મારીને ફાડી નાખે. સરખી રીતે સમજાવો. અમને એવું થાય છે કે કોઈકને મારીને ફાડી નાખે. તમને બધાને એવું થાય છે કે કોઈકને મારીને ફાડી નાખીએ. હા. તો એમાં ચિંતા શું કરવાની? ફાડી નાખવાનો હોય. આને જ ફાડી નાખે. ના, ઓહ.